ફ્રેન્ડ્સ, આજે આપણે ચોખાના લોટમાંથી બનતી સેવો બનાવવાના છે, જેને બારેમાસ આપણે સ્ટોર કરી શકીએ છીએ. એના માટે લોટને આપણે ચાળી લીધો છે અને પછી તપેલીના માપથી એને માપી લીધો છે. તો એક તપેલી જેવો લોટ હતો તો મેં 2 તપેલી પાણી ગરમ કરવા મૂક્યું છે. મોટા તપેલામાં પાણી કાઢીને એની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે. મેં અત્યારે આમાં 2 ચમચી જેવું મીઠું નાખ્યું છે અને ઉકાળીએ અને આપણને જો મીઠું ઓછું લાગે તો ફરી ટેસ્ટ કરીને એડ કરી શકાય છે. પાણી એકદમ ઉકળી જાય એટલે એમાં જીરું પાવડર નાખ્યો છે અને 2 ચમચી જેવો પાપડ ખાર નાખ્યો છે. હવે જીરું પાવડર મેં પાણી ઉકાળવા મૂક્યું ત્યારે નહોતો નાખ્યો, નહીંતર સેવનો કલર યલોઇશ જેવો થાય છે. બરાબર પાણીમાં બધું ઉકળી જાય પછી ચોખાનો લોટ નાખતા જવાનો છે અને એને વેલણથી કે જાડા લાકડાથી હલાવતા જવાનો છે કે જેથી એમાં ગુઠ્ઠી ના પડે. બરાબર હલાવીને એકદમ સરસ રીતે એનું ખીચા જેવું તૈયાર કરી દેવાનું છે. હા, તમે જીરું એડ કરો છો એ સમયે તમારે નાખવું હોય તો આમાં લીલા મરચાંની પેસ્ટ પણ નાખી શકો છો. પણ હું સેવોમાં તીખું નથી કરતી કે જેથી નાના બાળકો આરામથી ખાઈ શકે. હવે એક મોટા તપેલામાં નીચે કાંઠલો મૂકીને ઉપર કાણાવાળું ઢાંકણું મૂકવાનું છે અને કપડું મૂક્યું છે અને જે આપણે ખીચાના બોલ બનાવ્યા છે એને ફરીવાર સીજવા મૂકી દેવાના છે. આ રીતે ડબલ વાર સીજાય એટલે સેવોનો કલર બી એકદમ વ્હાઈટ આવે છે અને એકદમ પોચી સેવો થાય છે. સેવો માટેનો જે સંચો છે એને તેલવાળો કરી દેવાનો છે અને સેવોની જાળી મૂકીને અંદર સીચું મૂકવાનું છે અને પછી સંચા વડે આપણે સેવો પાડવાની છે. સેવોને હું આવી રીતે ગૂંચળા રીતે પાડું છું કે જેથી તળીએ ને તો તાંસડામાં એક જ સાથે સરસ તળાઈ જાય. પાપડીની જે જારી આવે છે એ મૂકીને મેં અમુક ફરફર પણ કરી છે. સુકાઈ જાય એટલે એને પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરી દેવાનું છે. ગરમ તેલમાં તળીએ તો થોડીક જ સેવો હોય છે પણ એને નાખતા જ સરસ ફૂલી જાય છે ને એકદમ વ્હાઈટ અને પોચી સેવો તૈયાર છે. આ આપણી ફરફર પણ રેડી છે.